આખરે તલાટીઓને કામગીરીનું વિભાજન કરાયું. મહેસૂલી તલાટી પેઢીનામું સહિત ખેતીલક્ષી અન્ય કામોનો સંભાળશે. ગુજરાત સરકારે ગ્રામીણ સ્તરે વહીવટી સરળતા માટે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી મંત્રી અને મંત્રીની કામગીરીનું વિભાજન કર્યું છે. હવે ગ્રામ કક્ષાએ કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોની તલાટીઓ વહેંચણી કરવામાં આવી છે. જોકે આ નિર્ણય પંચાયતના તલાટીઓને પરંતુ કામનું ભારણ હળવું થયું છે. આ ઉપરાંત હવે પેઢીનામું મહેસૂલી તલાટી તૈયાર કરશે. ટૂંકમાં મહેસૂલી તલાટીની જવાબદારી વધી છે. પંચાયત તલાટીઓના કામોનું ભારણ હળવું થયું છે. ગ્રામ કક્ષાએ પ્રજાલક્ષી 290 કામોની વહેંચણી કરાઈ છે. હવે ખેડૂતો માટે પેઢીનામું વારસાઈનામું કરવાની સત્તા મહેસૂલી તલાટીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત મહેસૂલી તલાટીઓને વિવિધ 45 પ્રજાલક્ષી કામોની જવાબદારી સોંપાઈ છે. જેમ કે જમીન મહેસૂલી અને બાકી લેણાની વસૂલાત, જમીન સંબંધિત રેકર્ડ હકોની ચકાસણી અને જમીનની સંપાદનની કામગીરી, હિજરતી મિલકત અને અશાંત ધારા જમીનનો રેકોર્ડ અને સર્વ અને પીએમ સ્વાદ યોજનાનો પાક ઉત્પાદન, પાક કાપણી, પ્રયોગ, ફાર્મર રજિસ્ટ્રેશન ઉપરાંત કુદરતી આપત્તિ સમયે કૃષિ રાહત પેકેજની સર્વે અને વિતરણ કામગીરીનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે પંચાયત તલાટીઓને ઘણી કામગીરી હવે મહેસૂલી તલાટીને સોંપાઈ છે. જય જવાન, જય કિસાન.